I hope you all are fine, right? હું આશા રાખું છું કે તમે ફાઇન હશો, સ્વસ્થ હશો. ઓકે, સો આજે બી આપણે એક સરસ મજાનું એક બ્યુટીફુલ લેક્ચર લઈને આવ્યા છીએ તમારી સાથે. ડુ યુ એન્જોય? તમે એન્જોય કરો છો એને? યસ, ઓબ્વિયસલી, વેરી ગુડ, યુ આર એન્જોયિંગ ઇટ, રાઈટ? સો સ્ટુડન્ટ્સ, myself Drashti Mehta from Saraswati Group of Education. So today we are going to learn 4th grade computer chapter number 2 operating system. Yes, we have completed first chapter. આપણે first chapter ને complete કરી દીધું. first chapter આપણું પૂરું થઈ ગયું છે. In first session 1 સેશન 1 માં આપણે લર્ન કર્યું કે have to start the computer. કમ્પ્યુટરને કેવી રીતે સ્ટાર્ટ કરવું. How to start the computer. કમ્પ્યુટરને કેવી રીતે સ્ટાર્ટ કરવું, that we have learned in this chapter. આ ચેપ્ટરમાં આપણે લર્ન કર્યું કેવી રીતે સ્ટેપ વાઇઝ. સ્ટેપ 1, સ્ટેપ 2 and સ્ટેપ 3. ઓકે, ફર્સ્ટ સ્ટેપ શું હતો? What was the first step? Think about it. Do you know શું હતો first step? તમે ભણી ગયા છો? Yes, very good. You absolutely know, right? કે first step હતો કે switch on the power supply. Switch on the power supply, right? Power supply ને switch on કરો. Switch on the power supply. Second step હતો switch on the button on. Yes, very good. Switch on the button on CPU. CPU ઉપરનું જે પાવર બટન છે એને સ્વિચ ઓન કરો, એને પ્રેસ કરો, રાઈટ? પાવર બટનને પ્રેસ કરો, રાઈટ? વેરી ગુડ, તમને તો ખબર છે. એન્ડ વોટ વોઝ ધીસ થર્ડ સ્ટેપ? થર્ડ સ્ટેપ શું હતો? સ્વિચ ઓન ઓર press the button. Which button? Very good, power button on the monitor. મોનિટર ઉપરનું જે પાવર બટન છે એને પ્રેસ કરો, રાઈટ? એને પ્રેસ કરો and then here you will show a big screen of your computer. તમારા કમ્પ્યુટરની મોટી બધી સ્ક્રીન છે એ તમને અહીંયા દેખાશે. કેવી રીતે દેખાશે? સ્વિચ કરશો કમ્પ્યુટરનું ઓન ત્યારે. કમ્પ્યુટરને જ્યારે તમે સ્વિચ ઓન કરશો at that time you will able to see the big screen of your computer. તમારી કમ્પ્યુટરની મોટી બધી સ્ક્રીન તમે જોઈ શકશો. So what was the step of computer to start? કમ્પ્યુટરના સ્ટાર્ટ કરવાના સ્ટેપ્સ કયા હતા? 3 મેઇન સ્ટેપ. સ્વિચ ઓન ધી પાવર સપ્લાય. પાવર સપ્લાયને સ્વિચ ઓન કરો. સેકન્ડ થિંગ, સ્વિચ ઓન ધી પાવર બટન ઓન CPU. પ્રેસ ધી પાવર બટન ઓન CPU. એટલે CPU ઉપર જે પાવર બટન છે એનું સિમ્બોલ કેવું હશે? લાઈક ધીસ. આવું સિમ્બોલ હશે, રાઈટ? ધેન યુ હેવ ટુ પ્રેસ ધેટ સિમ્બોલ. એ સિમ્બોલને તમારે પ્રેસ કરવાનું છે. એ બટનને તમારે જેન્ટલી, સ્લોલી, એકદમ સોફ્ટ હેન્ડથી પ્રેસ કરવાનું છે. એન્ડ નેક્સ્ટ થિંગ, થર્ડ સ્ટેપ હતો સ્વિચ ઓન ઓર પ્રેસ ધી પાવર બટન ઓન ધી મોનિટર. હવે તમારા મોનિટર ઉપરથી તમારે સ્ક્રીન જોઈ છે તો તમારે પાવર બટન તો ઓન કરવું જ પડશે. So that you have to switch on. So here you will have your computer powered on. તમારા કમ્પ્યુટરનો પાવર છે અહીંયા ઓન થઈ જશે. So this was the first thing. Second thing, second step શું હતો? હવે કમ્પ્યુટરને તમારે બંધ કરી દેવું છે. How will you shut down the computer? તમે કમ્પ્યુટરને શટ ડાઉન કેવી રીતે કરશો? How
to shut down the computer. કમ્પ્યુટરને તમે શટ ડાઉન કેવી રીતે કરશો? હાઉ વિલ યુ શટ ડાઉન ધી કમ્પ્યુટર? કમ્પ્યુટરને તમે કેવી રીતે શટ ડાઉન કરશો? સો સ્ટેપ નંબર 1. કયો સ્ટેપ હતો? સ્ટેપ નંબર 1. વોટ વોઝ ધી સ્ટેપ 1? ક્લિક ધી સ્ટાર્ટ બટન ઓન ધી ટાસ્ક બાર. ટાસ્ક બારમાં સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. Click on the start button. On taskbar. Taskbar ઉપર start button ને click કરો. Second thing, after clicking the start button, તમને menu open થશે. A menu will be open. એક મેનુ ઓપન થશે. On that menu, ઈ મેનુમાં click on the shutdown option. એમાં શટડાઉનના ઓપ્શન ઉપર you have to click. તમારે શટડાઉનના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. Now step number 3. સ્ટેપ 3 શું હશે? હવે શટડાઉનમાં તો બંધ થઈ જશે, પછી વેઇટ while for your PC to shut down. શટડાઉન થાય તમારું PC ત્યાં સુધી વેઇટ કરો. નેક્સ્ટ થિંગ, a message will appear that now it is safe to turn off the computer. એટલે એક મેસેજ આવશે કે now it is safe to turn off the computer or else no signal. નો સિગ્નલ નો મેસેજ આવશે. ઓકે, સો ઈ મેસેજ આવી જાય પછી ઇન સ્ટેપ નંબર 3 ઈ મેસેજ આવી જાય પછી you have to write step number 4 is switch off the power supply. Switch off સ્વિચ ઓફ ધી પાવર સપ્લાય. હવે પાવર સપ્લાયને સ્વિચ ઓફ કરી દો. સો સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ધી સ્ટેપ્સ ટુ શટ ડાઉન ધી કમ્પ્યુટર. કમ્પ્યુટરને બંધ કરવા માટેના આ સ્ટેપ્સ હતા. હવે કમ્પ્યુટરને સ્ટાર્ટ કરવા માટે આપણે પાવર સપ્લાય ઓન કર્યો, પાવર સપ્લાય ચાલુ કર્યો. હવે કમ્પ્યુટરને બંધ કરવા માટે, કમ્પ્યુટરને શટ ડાઉન કરવા માટે પાવર સપ્લાયને સૌથી લાસ્ટમાં ઓફ કરી દો. ઓકે, you have to off the power supply. Okay, so this was the session 1. Session 1 માં આપણે આટલી વસ્તુ કરી, recap હતું આ સેશનનું. And you have to write this in class workbook. તમારે આ class workbook માં લખવાનું હતું. બે questions હતા, how to switch on the computer અને how to shut down the computer. આ બે questions તમને class work માં લખવાના મેં કીધા હતા, જે તમે બહુ good students થઈને class work માં લખી નાખ્યું છે, રાઈટ? તો I am appreciating you for that, very good for that, કે તમે હોમવર્ક ટાઈમે કમ્પ્લીટ કરી લ્યો છો. And now we are moving up to the session number 2, second session, જે આપણું છે ઓપરેટિંગ સિસ્ટમ, જે આપણો ચેપ્ટરનો મેઇન પાર્ટ છે, ઓપરેટિંગ સિસ્ટમ, that we are going to study. આપણે એ સ્ટડી કરીશું. Okay, so an operating system, what is operating system? What do you think? Operating system શું હશે? What do you think? શું હશે operating system? Let me guess something and you also guess something. તમે બી કંઈક guess કરો કે operating system શું હોઈ શકે? Okay, so now I am telling you, તમને I guess ખબર હશે થોડી ઘણી, right? But તો બી દીદી તમને કહે છે, an operating system is a program or a software which enables the user to interact with the computer. એટલે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ એક એવું સોફ્ટવેર છે જે કમ્પ્યુટરને યુઝ કરવામાં યુઝરની એટલે કે આપણી હેલ્પ કરે છે, which is helping out, આપણી હેલ્પ કરે છે. It is the set of programs
that controls a computer. એટલે એ એક સેટનો પ્રોગ્રામ્સનો એવો સેટ છે, મીન્સ એક કમ્પ્યુટરમાં એટલા બધા પ્રોગ્રામ્સ થાય છે, એટલી બધી વસ્તુ થાય છે કે એ કમ્પ્યુટરને રન કરે છે. નેક્સ્ટ થિંગ, controls a computer, એ કમ્પ્યુટરને કંટ્રોલ કરે છે. It acts as an interface between the user and the computer. એટલે કે એક ઇન્ટરફેસ કનેક્ટ કરે છે, એક એવી વસ્તુ છે કે કમ્પ્યુટર અને માણસની વચ્ચે ઈ આવીને રહે છે. ધેટ મીન્સ તમારી પાસે CPU તો છે, પણ ઈ CPU કઈ વર્ક જ નથી કરતું. ધેન વોટ યુ વિલ ડુ? કઈ કામનું નથી. તમારી પાસે બધી વસ્તુ છે, તમને કમ્પ્યુટરનો યુઝ બી આવડે છે, પણ એની અંદર સોફ્ટવેર નથી, તો તમે શું કરશો? ઓકે, સો સોફ્ટવેર હોય એની અંદર, એ બધી વસ્તુ આપણે આમાં ડિટેલમાં સ્ટડી કરશું. કમ્પ્યુટરના મેઇન 2 ટાઈપ્સ હોય છે બચ્ચા. જો કમ્પ્યુટરના કેટલા ટાઈપ્સ હોય છે? મેઇન 2 ટાઈપ્સ. ધીસ ઇઝ ધી કમ્પ્યુટર, રાઈટ? આ કમ્પ્યુટર છે. એના મેઇન કેટલા ટાઈપ્સ છે? 2 types. One part is hardware, and second part is software. Okay, what is included in hardware and what is included in software? Software માં શું આવે અને hardware માં શું આવે? What do you think? શું આવશે software માં અને hardware માં? So first of all, let us come to the hardware. Hardware માં શું આવશે? Let us learn that. Hardware means શું? એવા parts, એવા કમ્પ્યુટરના parts જે that we can see with our eyes. એવા કમ્પ્યુટરના parts જે આપણે eyes થી જોઈ શકીએ. આ કેવું છે ખબર છે? Computer means our body, human body. કોનું body? Human. Okay. હ્યુમન બોડી. એના બે ટાઈપ્સ છે, એક ઇન્ટરનલ ઓર્ગન્સ છે અને એક એક્સટર્નલ ઓર્ગન્સ છે. સો હાર્ડવેર એક્ટ લાઇક એન એક્સટર્નલ organ. External organs means what? And software act like internal organ. External organ એટલે શું અને internal organ એટલે શું? External organ means the organs which we can see with our eyes, right? Nose, eyes, ears, hand, leg, etc. things, right? Which we can see with our eyes. So similarly, hardware માં બી એવું જ છે કે hardware માં the parts of computer ના એવા parts કે જે આપણે આપણી eyes થી જોઈ શકીએ, that we can see with our eyes. And software means internal organs. Internal organs એટલે શું? એવા organs that we cannot see with our eyes. જે એવા organ જે આપણે આપણી eyes થી નથી જોઈ શકતા. So that are the internal organs. હવે કમ્પ્યુટરના internal organs કયા છે? કમ્પ્યુટરના internal organs કયા છે? તો કે એનું સોફ્ટવેર આવે, રાઈટ? એના અલગ અલગ ટાઈપના સોફ્ટવેર, એના પ્રોગ્રામ્સ, એની એપ્લિકેશન્સ, જેમ આપણે મોબાઈલમાં એપ્લિકેશન્સ આવે છે એવી રીતે કમ્પ્યુટરમાં બી એની એપ્લિકેશન્સ આવે. તો that are the thing which are known as internal organs of computer, એટલે સોફ્ટવેર ઓફ કમ્પ્યુટર, રાઈટ? અને હાર્ડવેરમાં શું આવશે? મેઇન પાર્ટ્સ ઓફ ધી મોનિટર, કમ્પ્યુટરના જે મેઇન પાર્ટ્સ છે એ આવશે, લાઈક મોનિટર, CPU, then after, yes, very good, keyboard, very good, keyboard, then mouse, right? mouse આવશે. એ બધી વસ્તુ શું કરશે? સ્પીકર આવે, yes, very good, speaker, then printer, yes. તો printer ને એ બધી વસ્તુ શું છે? that are the hardware part, that are the external organs, that are the external parts of computer. કે એ જોઈને આપણને ખબર પડી જાય કે આ કમ્પ્યુટર છે. મારો હાથ એમનામ હોય તો તમને ખબર પડે કે આ કોઈ માણસનો હાથ છે, રાઈટ? તો એવી જ રીતે ક્યાંય બી CPU પડ્યું હોય then you can say that this is a part of a computer. આ એક કમ્પ્યુટરનો પાર્ટ છે. ઓકે, નામ સોફ્ટવેર. સોફ્ટવેર શું છે? બેટા આપણને સોફ્ટવેર દેખાતો નથી,
ધેટ મીન્સ આપણે હાર્ટ છે, લંગ્સ છે, એ બધું જે જોઈએ છે રાઈટ, એ આપણે પિક્ચર્સમાં જોઈએ છે. આપણી અંતર કઈ જગ્યાએ છે ધેટ વી કેન સી, આપણે જોઈ શકીએ છીએ આપણી કિડની વી કેન સી? નો, વી કેન નોટ સી. વી કેન સી આવર સ્ટમક, આપણે આપણું ટમી જોઈ શકીએ છીએ, આપણે સ્ટમક જોઈ શકીએ છીએ અંદરથી? નો, વી કેન નોટ સી. આપણે ફોટોગ્રાફ જોઈ શકીએ છીએ ને, બટ વી કેન નોટ સી બાય નેક્ડ આઈઝ. આપણી બોડીમાં અંદર શું છે એ આપણે નથી જોઈ શકતા રાઈટ. સો સોફ્ટવેર, હવે સોફ્ટવેરની વાત આવી રાઈટ. સોફ્ટવેર આપણને ખબર પડી ગઈ કે કમ્પ્યુટરનો એવો પાર્ટ છે જે દેખાતો નથી બટ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે કમ્પ્યુટરની લાઈફમાં. કમ્પ્યુટરમાં ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, ધેટ ઇઝ સોફ્ટવેર. સોફ્ટવેર વગર કમ્પ્યુટર તમારી પાસે હોય તો બી શું છે? યુઝલેસ છે, નકામું છે એ કમ્પ્યુટર. ઓકે, સો સોફ્ટવેર ઇઝ નેસેસરી. કેમ? આપણે હાર્ટ જરૂરી છે જીવવા માટે, હાર્ટ બીટ થવું જરૂરી છે, એવી જ રીતે કમ્પ્યુટરની અંદર બી સોફ્ટવેર હોવું જરૂરી છે. સો નાઉ લેટ us learn about software much. Just as you use a particular language to communicate with people around you, the operating system is a computer language. એટલે કે જેમ તમે તમારા ફ્રેન્ડ્સ સાથે, તમારા ફેમિલી મેમ્બર્સ સાથે કોઈ વાત કરવાની લેંગ્વેજ યુઝ કરો છો, that means ગુજરાતી, હિન્દી और इंग्लिश, આ ત્રણમાંથી કોઈ પણ એક લેંગ્વેજ તમે તમારા ફેમિલી મેમ્બર સાથે, તમારા પેરેન્ટ્સ સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે, બધા સાથે તમે જે યુઝ કરો છો આ લેંગ્વેજીસ, એ લેંગ્વેજમાંથી સોફ્ટવેર બી કમ્પ્યુટરની જેવી રીતે એક લેંગ્વેજ છે કે જે કમ્યુનિકેટ કરે છે સોફ્ટવેર કમ્પ્યુટર સાથે રાઈટ. કે આપણે જે કહીએ છીએ કમ્પ્યુટરને એ સોફ્ટવેર એને રીડ કરે છે એન્ડ ધેન આફ્ટર સોફ્ટવેર ઇઝ ગિવિંગ ટુ કમ્પ્યુટર. એ કમ્પ્યુટરને એ કમાન્ડ આપે છે. ઓકે, સો it is the way people and applications talk to the computer. એટલે સોફ્ટવેર છે એ એક એવો રસ્તો છે જે માણસ અને કમ્પ્યુટરને કનેક્ટ કરે છે રાઈટ. For suppose you are not knowing English, તમને ઇંગ્લિશ નથી ખબર, or else તમારા પેરેન્ટ્સને ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ નથી આવડતું. હવે તમે સ્કૂલે આવ્યા, તમારા દીદીએ, તમારા સ્કૂલના દીદીએ તમારા પેરેન્ટ્સ સાથે ટોક કર્યું રાઈટ. Your teacher has talked to your parents, but તમારા પેરેન્ટ્સને અમુક વસ્તુ ન સમજાણી. then what you will do? You will translate કે મમ્મા દીદી આમ નહીં આવું કહે છે. સમજાણું હું શું કહું છું? કોઈ એક વસ્તુ સમજતું નથી બટ વચ્ચે ટ્રાન્સલેટર હોય છે તો એ ટ્રાન્સલેટ કરે છે. એવી જ રીતે કમ્પ્યુટર અને મેનની વચ્ચે સોફ્ટવેર હોય છે. શું હોય છે? ટ્રાન્સલેટ કરવા માટે. શું હોય છે બચ્ચા? સોફ્ટવેર. યસ. Let us take an example. You are traveling to Japan. તમે જાપાન જાઓ છો, તમે જાપાનમાં ટ્રાવેલ કરવા જાઓ છો, તમે જાપાન ફરવા જાઓ છો. And you enter a store where the people only know the Japanese language. Right? હવે તમે એવી જગ્યાએ જાઓ છો લાઈક જાપાન જાઓ છો, અમેરિકા જાઓ છો, તો હવે જાપાન ને અમેરિકામાં કોઈક એવા સ્ટોરમાં જાઓ છો રાઈટ, એવા સ્ટોરમાં કે જ્યાં તમને જાવું છે બટ ઈ સ્ટોરમાં જેટલા બી પર્સન છે એ બધાને જેપનીઝ લેંગ્વેજ જ આવડે છે. ઈ સિવાય બીજી કોઈ લેંગ્વેજ એ લોકો સમજતા નથી. then what you will do? તમે શું કરશો? you know to speak and understand only English. તમને ખાલી ઇંગ્લિશ જ બોલતા અને લખતા આવડે છે, બોલતા અને સમજતા આવડે છે. you only know the English language to understand and to speak. હવે જાપાનના લોકો છે એને ખાલી જાપાનીઝ સમજાય છે અને બોલી શકે છે, તમને ખાલી ઇંગ્લિશ જ સમજાય છે અને બોલી શકો છો, તો then what you will do? will you able to communicate to the people around them, people around you? તમારી અરાઉન્ડ, તમારી આજુબાજુ ઈ જે માણસો હશે એની સાથે તમે વાત કરી શકશો? No, you can't. The answer is no. The answer is
no, right? આન્સર તમારી પાસે નથી because you cannot speak with them, you cannot talk with them. તમે સેલ્સમેન સાથે બી વાત નહીં કરી શકો. Suddenly you come across a person. હવે કે અચાનક જ એક એવું પર્સન આવે છે who knows both the language, Japanese as well as English. હવે ત્યાં અચાનક જ એવું પર્સન આવે છે કે જેને જેપનીઝ બી આવડે છે અને જેને ઇંગ્લિશ બી આવડે છે. તમે બે લેંગ્વેજ એની પાસેથી સાંભળી, રાઈટ? તો તમે શું કરશો? he act as a translator and communicator between both of you. એટલે કે તમે એને બોલાવશો, hey uncle please help me, રાઈટ? તમે શું કહેશો એને? uncle please help me, uncle or aunt બેમાંથી એકને તમે શું કહેશો? please help me, will you help me? તમે મને હેલ્પ કરશો? શેના માટે હેલ્પ કરવી છે? શેના માટે હેલ્પ જોઈએ છે? I don't know Japanese, મને જેપનીઝ નથી આવડતું, but I want to buy some chocolates, મને થોડી ચોકલેટ્સ બાય કરવી છે, મને થોડી ચોકલેટ્સ ખાવી છે. then what you will do? તમે ઈ અંકલને કીધું. હવે ઈ અંકલ શું કરશે? જેપનીઝ લેંગ્વેજમાં ઈ સેલ્સમેનને કહેશે કે સ્ટોર કીપર છે જે સ્ટોર સાચવે છે એને કહેશે કે this boy wants to buy some chocolates. એટલે શું કહેશે કે આ બોયને, આ ગર્લને, આ ચાઇલ્ડને some chocolates બાય કરવી છે, થોડી ચોકલેટ્સ ખરીદવી છે. then what you will do? ઈ ચોકલેટ્સને ઈ ખરીદશો તમે, રાઈટ? અને પછી શું કહેશો? how much money I have to give you? મારે તમને કેટલા મની પે કરવાના છે આ ચોકલેટ્સ માટે? તો ફરી પાછા ઈ અંકલ છે જે આંટ છે, ટ્રાન્સલેટર છે, ઈ પાછા ત્યાં જેપનીઝ લેંગ્વેજમાં કહેશે કે એમને કેટલા રૂપીસ આપવાના છે. ઈ જે સ્ટોર કીપર છે એ ફરી પાછું કહેશે કે આટલા રૂપીસ, 20 રૂપીસ, 50 રૂપીસ. ઈ જે જેપનીઝ છે જે જેપનીઝ પીપલ છે એ કમ્યુનિકેટરને કહેશે અને કમ્યુનિકેટર તમને કહેશે. જેપનીઝ કમ્યુનિકેટરને કહેશે અને કમ્યુનિકેટર છે એ તમને કહેશે કે કેટલા રૂપીસ થયા, રાઈટ? સો ઈ જે વસ્તુ છે સેમ ઈ જ વસ્તુ તમારી પાસે થાય છે. લાઈક કમ્પ્યુટર છે. હવે તમારી ને કમ્પ્યુટરની વચ્ચે શું છે? ધીસ ઇઝ યુ, રાઈટ? આ કમ્પ્યુટર છે, આ તમે છો, રાઈટ? તો કમ્પ્યુટરને તમારે કમ્પ્યુટરમાં કંઈક એન્ટર કરવું છે, પણ તમને કમ્પ્યુટરની લેંગ્વેજ નથી આવડતી એન્ડ કમ્પ્યુટરને તમારી લેંગ્વેજ નથી આવડતી. તો એની વચ્ચે શું જરૂરી છે? સોફ્ટવેર. શું જરૂરી છે? સોફ્ટવેર. વેરી ગુડ. સોફ્ટવેર ઇઝ necessary to know about the language of human as well as computer. સોફ્ટવેર છે એ કમ્પ્યુટર માટે હ્યુમન લેંગ્વેજ રીડ કરવી જરૂરી છે, એટલા માટે સોફ્ટવેર જરૂરી છે. એન્ડ સોફ્ટવેર આપણા માટે બી જરૂરી છે, હ્યુમન્સ માટે બી જરૂરી છે કે આપણે કમ્પ્યુટરની લેંગ્વેજને અન્ડરસ્ટેન્ડ કરી શકશું. ઓકે, here he is like the interface between you and the salesman. So this is the interface. આ બંનેની વચ્ચેના કમ્યુનિકેટર થયો. This is between, for suppose this is computer and this is us. તો આ ઇન્ટરફેસ થયો. સોફ્ટવેર શું થયો? એક ઇન્ટરફેસ. Similarly, operating system acts as a medium of communication between user and computer. આપણે અહીંયા સોફ્ટવેર કહીએ છીએ, કમ્પ્યુટરની લેંગ્વેજમાં એને ઓપરેટિંગ સિસ્ટમ બી કહેવાય. Operating system. Okay, so let us take care of something new and let us learn something new. So in the school, the coordinator is like interface between parents and teachers. એટલે શું કહે છે? coordinator means કોણ? આપણા પ્રિન્સિપલ. ઈ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ટીચર સાથે કનેક્ટ હોય. તમારા પેરેન્ટ્સ છે ઈ પ્રિન્સિપલને મળવા જાય છે? યસ, ઘણીવાર જાય છે. એન્ડ ટીચર છે એ પ્રિન્સિપલને મળે છે. Over here, he or she take care of the need of the student. એટલે કે અહીંયા એક ઓપરેટિંગ સિસ્ટમ છે, રાઈટ? એક ઓપરેટિંગ સિસ્ટમ ઈ જે પ્રિન્સિપલ કેર કરે છે અને પેરેન્ટ્સ કેર કરે છે, ટીચર્સ કેર કરે છે કે છોકરાઓને શું જોઈએ છે, સ્ટુડન્ટ્સને શું જોઈએ છે, તે ટીચર ઓર પ્રિન્સિપલ ઇઝ કેરિંગ અબાઉટ. તો એવી જ રીતે ઓપરેટિંગ સિસ્ટમ બી એવી જ રીતે કેર કરે છે કમ્પ્યુટરને શું જોઈએ છે એઝ વેલ એઝ યુઝરને શું જોઈએ છે. હવે તમને એવો ક્વેશ્ચન થાય છે ને માઇન્ડમાં
કે કમ્પ્યુટર સિસ્ટમ બનાવી કોણે, આ ઓપરેટિંગ સિસ્ટમ, આ સોફ્ટવેર બધું બનાવ્યું કોણે? વેરી ગુડ, એવો ક્વેશ્ચન થવો જ જોઈએ. આ હ્યુમન્સ જ બનાવેલી વસ્તુ છે, રાઈટ? કમ્પ્યુટર બનાવ્યા, ઓપરેટિંગ સિસ્ટમ બનાવી, બધું કોણે બનાવ્યું? આપણે જ બનાવ્યું છે, હ્યુમન્સ જ બનાવ્યું છે. આપણા કોઈ એવા ફેમિલી ફ્રેન્ડ્સ હશે, કોઈ એવા મેમ્બર્સ હશે, કોઈ એવા વ્યક્તિ જે આપણા જેવા જ છે. They have made this operating system as well as the computers. Okay, so an operating system. હવે અહીંયા નેક્સ્ટ આપણે આવીએ છીએ. Now we are coming up to the operating system. An operating system also manages what goes on inside the computer. એટલે કમ્પ્યુટરની અંદર કઈ કઈ વસ્તુ ચાલી રહી છે એ બી ઓપરેટિંગ સિસ્ટમ છે એ મેનેજ કરશે. હવે કઈ કઈ વસ્તુ મેનેજ કરશે? Recognizing input from keyboard. હવે આપણે જે કીબોર્ડમાં ઇનપુટ કરી, જે બી વસ્તુ આપણે કીબોર્ડમાં નાખી, રાઈટ? કીબોર્ડમાંથી આપણે જે બી કી પ્રેસ કરી, કી પ્રેસ આપણે જે બી કરી કીબોર્ડમાં, રાઈટ? તો ઈ કીબોર્ડની જે કીઝ છે ઈ બધી કીઝ શું થશે? રેકોગ્નાઇઝ થશે. રેકોગ્નાઇઝ મીન્સ ઈ એક એન્ટર થશે. એમાં એન્ટર કેવી રીતે થશે પહેલા એને સમજશે કમ્પ્યુટર. આપણે ફોર સપોઝ એ એન્ટર કર્યો, રાઈટ? એ નામની કી છે એને આપણે કીબોર્ડમાં પ્રેસ કરી, તો ઈ શું કરશે? કમ્પ્યુટર પહેલા રેકોગ્નાઇઝ કરશે કે આ કયો લેટર છે. આપણે કેમ સ્કેન કરીએ એવી રીતે કમ્પ્યુટર છે એને સ્કેન કરશે. પછી શું કરશે? એને ઇનપુટ કરાવશે, એના અંદર ઇનપુટ કરશે એન્ડ ધેન આફ્ટર એની ડિસ્પ્લે બતાવશે, ઈ આઉટપુટ બતાવશે. નેક્સ્ટ થિંગ, સેન્ડિંગ આઉટપુટ ટુ ધી મોનિટર. હવે ઈ શું કરશે? આપણે અહીંયા પ્રેસ તો કરી દીધું, એને રેકોગ્નાઇઝ કર્યું, આપણે અહીંયા એન્ટર કર્યું, આ પ્રેસ કર્યું, એ નામની કી આપણે પ્રેસ કરી, then it will recognize it. ઈ એને રેકોગ્નાઇઝ કરશે, ઈ એને સ્કેન કરશે, then after sending output to the monitor. હવે sending output. હવે મોનિટરમાં આઉટપુટ સેન્ડ કરશે. ક્યાં આઉટપુટ સેન્ડ કરશે? મોનિટરમાં. મોનિટર શું છે? એક ટેલિવિઝન જેવી સ્ક્રીન છે. Keeping a track of files and folders stored inside the computer. એટલે એક ટ્રેક બનાવશે કે ફોર સપોઝ ડી ડ્રાઈવ છે, રાઈટ? આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા કે ફ્લોપી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ફ્લોપી ડિસ્ક ને બધું ડ્રાઈવ્સ છે અલગ અલગ આપણા કમ્પ્યુટરમાં. સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, ઈ ડ્રાઈવ એવી રીતે, રાઈટ? તો ઈ જે ડ્રાઈવ્સ છે એમાંથી પાથ સ્ટોર કરશે કે આ નામનું ફોલ્ડર છે, એ બી નામનું એક ફોલ્ડર છે, રાઈટ? હવે આ એ બી નામનું જે ફોલ્ડર છે, એ બી નામનું ફોલ્ડર ઈ ક્યાં સેવ થશે? એ બી નામનું ફોલ્ડર કઈ જગ્યાએ સેવ થશે? તો એનો પાથ આપ્યો છે કે અહીંયા ડી ડ્રાઈવમાં, ડી ડ્રાઈવ નામની ડ્રાઈવ છે, એમાં ડી ડ્રાઈવમાં અંદર ફોર સપોઝ આપણે ચોકલેટ નામનું ફોલ્ડર બનાવીએ છીએ. ચોકલેટ નામનું એક ફોલ્ડર બનાવ્યું. એ ફોલ્ડરની અંદર આ વસ્તુ છે ઈ સ્ટોર થશે. એબી નામની જે ફોલ્ડર છે ઈ સ્ટોર થશે, રાઈટ? હવે ઈ ફોલ્ડરની અંદર શું છે? તો કે એબી નામના ફોલ્ડરમાં ચોકલેટના નેમ છે, જેમ સિલ્ક છે, પછી બોર્નવિલ છે, પછી મેલોડી, આવી બધી ચોકલેટના નેમ છે. ઈ આવું બધું આમાં એન્ટર થશે. તો હવે તમને
ખબર પડી કે સ્ટોરેજ ને શું કહેવાય? સ્ટોરેજ પાથ કહેવાય. આને શું કહેવાય? સ્ટોરેજ પાથ, રાઈટ? સો keeping a track of file and folders stored inside the computer, એટલે કે આવો બધો ડેટા છે એ કમ્પ્યુટર સ્ટોર કરે છે. હવે આ એક ડ્રાઈવ છે, એની અંદર એક ફોલ્ડર છે, ફોલ્ડરની અંદર એક ફોલ્ડર છે, અને ઈ ફોલ્ડરમાં આપણે બધા નામ લખીને રાખ્યા છે. તો that is the thing, that is a role of operating system, કે આવી બધી વસ્તુ જે આપણને ભૂલાઈ જાય છે બટ કમ્પ્યુટર છે એને રિમેમ્બર કરવામાં, એને યાદ રાખવામાં આપણી હેલ્પ કરશે. કેવી રીતે? તો આ બધું સ્ટોર કરીને. ઓકે, સો નાઉ હવે આપણે જોઈશું કે સોફ્ટવેર છે, રાઈટ? સોફ્ટવેર કેટલી ટાઈપ્સના હોય? સોફ્ટવેર કેટલી ટાઈપ્સના હોય? તો તમને ખબર છે છોકરાઓ કેટલી ટાઈપ્સના સોફ્ટવેર હોય? આ તો આપણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટડી કર્યું કે ઓપરેટિંગ સિસ્ટમ જેવી કંઈક વસ્તુ છે. હવે આપણે આવી છીએ સોફ્ટવેર ઉપર. ઓકે, સોફ્ટવેર કેટલી ટાઈપ્સના હોય? વોટ ડુ યુ થિંક? કેટલી ટાઈપના સોફ્ટવેર હશે? ઓકે, હવે સોફ્ટવેર ભૂલી જાઓ. ઓપરેટિંગ સિસ્ટમ જો. ઓપરેટિંગ સિસ્ટમ કેટલી ટાઈપની હોઈ શકે? ઓપરેટિંગ સિસ્ટમ છે એ કેટલી ટાઈપ્સની ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે? ફર્સ્ટ ટાઈપ છે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ, એટલે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. ધેન આફ્ટર સેકન્ડ છે, બીજી છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, કઈ છે બીજી? મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. ફર્સ્ટ વન છે એ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ સેકન્ડ વન છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો હવે આમાં તમને શું સમજાય છે? સિંગલ યુઝર એટલે શું અને મલ્ટી યુઝર એટલે શું? સિંગલ યુઝર કોને કહેવાય એઝ વેલ એઝ મલ્ટી યુઝર કોને કહેવાય? સિંગલ યુઝર means a single user system allows only one person to work on it at the same time. એટલે સિંગલ યુઝરમાં, સિંગલ યુઝર જે ઓપરેટિંગ સિસ્ટમ હશે એમાં કોઈ એક જ પર્સન સેમ ટાઈમે યુઝ કરી શકશે. કોઈ એક જ પર્સન હશે જે એક કમ્પ્યુટરને એક જ ટાઈમ યુઝ કરી શકશે. કોઈ બીજું પર્સન એ કમ્પ્યુટરને કે બીજા કોઈ કમ્પ્યુટરને યુઝ કરી શકે નહીં જ્યારે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ હોય ત્યારે. ઓકે, એન્ડ સેકન્ડ છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ means a multi-user operating system allows many users to work on different computers that are connected to the main computer through a network. All users are connected to the main system. હવે અહીંયા હું તમને એક ડાયાગ્રામ બતાવું કે ફોર સપોઝ આ એક મેઇન કમ્પ્યુટર છે, એની સાથે આ બીજું કમ્પ્યુટર અટેચ છે, આ થર્ડ વન અટેચ છે, આ 4, અહીંયાથી આ 5, અહીંયાથી આ 6. This is 1, this is 2, 3, 4, 5 and 6. And over here it is only one computer. તો વર્ક કયા કમ્પ્યુટરમાં ફાસ્ટ થશે? કઈ સિસ્ટમ, કઈ ઓપરેટિંગ સિસ્ટમમાં વર્ક છે સૌથી ફાસ્ટ થશે? What do you think? Think about it. Yes, very good. ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં વર્ક છે એ ફટાફટ થશે બીકોઝ એક સાથે 6 પર્સન અલગ અલગ કમ્પ્યુટરમાં વર્ક કરી શકશે, રાઈટ? એન્ડ સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે ઈ ઓપરેટિંગ સિસ્ટમમાં એક જ પર્સન યુઝ કરી શકે. હવે આ જે એક ઓપરેટિંગ સિસ્ટમ છે એમાં આ બધા પીસી શું છે? કનેક્ટેડ છે. શું છે? આ કનેક્ટેડ છે બધા એની સાથે, રાઈટ? એક ચેન ફોર્મ કરેલી છે. એટલે કયા પીસીમાં કયું વર્ક થાય છે that is also we can know in this thing. આપણે અહીંયા એક કમ્પ્યુટરમાંથી બીજા બધા કમ્પ્યુટરને ફંક્શન
So these are the single user operating system and multi-user operating system. Now let us learn the example of operating system. Operating system માં example learn કરીએ આપણે. તો first one single user operating system નું example છે DOS. DOS based computer એવું ક્યાંય તમે સાંભળ્યું છે? સાંભળ્યું છે બેટા DOS based computer? નથી સાંભળ્યું. ઓકે. DOS એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એમાં આવે છે DOS based computers. એટલે DOS based computers એટલે શું? કે એવી ઓપરેટિંગ સિસ્ટમ કે જેમાં એક ટાઈમે કોઈ એક જ વ્યક્તિ વર્ક કરી શકે. ઓકે. અને હવે બીજું છે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. તો એના એક્ઝામ્પલ્સ છે મલ્ટી યુઝર ના છે વિન્ડોઝ, then after Linux and Unix. આ ત્રણ એક્ઝામ્પલ છે. આ ત્રણ એવી ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. આ ત્રણેય ઓપરેટિંગ સિસ્ટમ એવી છે કે જે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ છે. મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? એક એવી સિસ્ટમ કે જે એકમાં હોય અને બીજા બધા કમ્પ્યુટર્સ છે એ બી વર્ક થઈ શકે. ખાલી એમાં જોવાનું છે શું? એ નેટવર્ક બેઝ હોવું જરૂરી છે. એક નેટવર્ક થી કનેક્ટ થયો, આ બધા એક નેટવર્ક જ છે એનાથી કનેક્ટ થાય છે. આપણે કમ્પ્યુટર લેબ જે આપણી સ્કૂલમાં છે એ બધી જે છે એ વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ વાળી છે. એ બધામાં વિન્ડોઝ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે એનાથી શું થાય છે કે તમે એક સાથે બધા વિન્ડોઝ યુઝ કરી શકો, રાઈટ? એક સાથે બધા ફંક્શન્સ કરી શકો. એક સાથે તમે 20 સ્ટુડન્ટ્સ 20 ફ્રેન્ડ્સ તમે બેઠા છો તો 20 એ 20 પીસી માં તમે એક સાથે વર્ક કરી શકો, રાઈટ? અને જ્યારે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં શું થશે? એકમાં કોઈ એક બેઠું હોય એનાથી જ વર્ક થાય, એ સિવાય બીજે ક્યાંય કોઈ વર્ક ન કરી શકે. હવે તમારા સર છે કે તમારા દીદી છે, તમારા કોઈ મેડમ છે, એ તમને જ્યારે ભણાવે છે, લાઈક હું જ તમને કરાવું છું, આપણે પ્રેક્ટિકલ કરવા પ્રેક્ટિકલ લેબમાં જાય, કમ્પ્યુટર લેબમાં જઈએ, રાઈટ? તો હું કંઈક અલગ વર્ક કરું અને તમને લોકોને બી કંઈક અલગ વર્ક કરવા આપું, તો એ વસ્તુ ક્યાં પોસિબલ છે? વિન્ડોઝમાં. કે હું કંઈક અલગ વર્ક કરું છું અને સેમ થિંગ સેમ ટાઈમે તમે લોકો બીજી વસ્તુ બીજા કમ્પ્યુટર ઉપર કંઈક અલગ વર્ક કરી શકશો. અને એની સામે સિંગલ યુઝર ઓપરેટિંગ સિસ્ટમમાં શું થશે? એક ટાઈમે કોઈ પણ એક જ વ્યક્તિ એમાં વર્ક કરી શકશે અને એ એક સરખું જ વર્ક કરી શકે. કોઈ વ્યક્તિ અલગ અલગ વર્ક કરી શકે નહીં. સો વોટ વુડ બી મોર બેટર? ઓકે, ઓપરેટિંગ સિસ્ટમ જે સિંગલ યુઝર છે એ વધારે સારી છે કે મલ્ટી યુઝર? યસ, વેરી ગુડ. ઓબ્વિયસલી મલ્ટી યુઝર વધારે સારી છે કે એક સાથે કામ સ્પીડમાં થશે, વર્ક એકદમ સ્પીડમાં થશે, એઝ વેલ એઝ વર્ક છે એ એકદમ ઈઝી થઈ જશે. એક સાથે ઘણા બધા લોકો વર્ક કરી શકશે. ઓકે, સો મલ્ટી યુઝર આર ઓફન યુઝડ ઇન big offices and big organizations like airport, hospitals and mall. એરપોર્ટમાં, હોસ્પિટલ્સમાં અને મોલ્સમાં આ બધી જગ્યાએ બધી યુઝ થાય છે. હવે છોકરાઓ જો આમાં આપણને આપણી ટેક્સ્ટ બુકમાં DOS બેઝ અને વિન્ડોઝ બેઝનું આપણને ડિફરન્સ આપ્યું છે. તો ધેટ ડિફરન્સ યુ હેવ ટુ રાઇટ ઇટ ઇન યોર ક્લાસવર્ક બુક. આ તમારે ડિફરન્સ છે એ તમારી ક્લાસવર્ક બુકમાં લખવાનો રહેશે. નાઉ લેટ મી એક્સપ્લેન DOS based computer. DOS base is a single example of single user operating system. DOS base છે, DOS computer છે, DOS operating system એ single user operating system નું example છે. Second thing, Windows is an example of multi user operating system. જે Windows છે એ multi user operating system નું example છે. જે look હું અહીંયા તમને એક પિક્ચર બતાવું. ઓકે, અહીંયા એક પિક્ચર મૂક્યું છે મેં. આ પિક્ચર તમે જુઓ.
સેકન્ડ છે વિન્ડોઝ. DOS માં શું છે? DOS is an example of single user operating system and Windows is an example of multi user operating system. બીજી વસ્તુ, all the commands are text based. ટેક્સ્ટ બેઝ કમાન્ડ્સ હશે કે એમાં આપણે ટેક્સ્ટ આપવા પડશે, આપણે કંઈક ટાઈપ કરવું પડશે અને પછી એમાં કમાન્ડ જશે. ઓકે, એન્ડ વિન્ડોઝમાં હિયર ધ કમાન્ડ કેન બી ગિવન બાય ક્લિકિંગ ઓન ધી આઇકન્સ. એટલે એક આઇકન્સ હોય. આઇકન્સ મીન્સ વોટ? આવા આઇકન્સ હોય નાના નાના, રાઈટ? આની ઉપર તમે એકવાર આમ ક્લિક કરો એટલે તમારી જે બી વસ્તુ છે એ ઓપન થશે. બટ એની બદલે જ્યારે DOS બેઝ હોય કમ્પ્યુટર, જ્યારે DOS બેઝમાં આપણે વર્ક કરીએ ત્યારે આપણે ટાઈપ કરવું પડે, આપણે કંઈક લખવું પડે, એના કમાન્ડ્સ લખવા પડે, એના કમાન્ડને યાદ રાખવા પડે, ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુ આપણે કરવાની છે. પછી નેક્સ્ટ થિંગ, ઇન DOS one need to remember all the commands. એટલે DOS માં કોઈએ પણ જે વ્યક્તિ એને યુઝ કરતું હોય એને બધા કમાન્ડને યાદ રાખવા પડે. હવે જો તમે એને યાદ રાખશો તો તમારે ફર્સ્ટ કમાન્ડ યાદ રાખશો તો લાસ્ટ ભૂલી જશો, લાસ્ટ કમાન્ડ યાદ રાખશો તો ફર્સ્ટ ભૂલી જશો. એવા કેટલા બધા કમાન્ડ છે, તમે કેવી રીતે યાદ રાખશો? નો રે યાદ, રાઈટ? અરે યાર દીદી ઈ તો યાદ નો રહ્યો, હવે કેમ આવું કરો? તો નો જ રે યાદ. વેરી ગુડ, ઈ સાચી જ વાત છે, ઈ ન યાદ રહે. બટ એની સામે વિન્ડોઝ છે. ઇન વિન્ડોઝ there are ready-made commands in form of menu. મેનુના ફોર્મમાં રેડીમેડ કમાન્ડ્સ છે, ખાલી તમારે ક્લિક કરવાનું છે એટલે તમને એમાં મેનુ ઓપન થશે. ઈ મેનુમાં તમને ફોર સપોઝ આ મેનુ છે, અહીંયા બધા કમાન્ડ્સ આપેલા છે, એવી કંઈક વસ્તુ આપેલી છે લાઈક કોપી, કટ, પેસ્ટ, આવી બધી વસ્તુ અહીંયા આપેલી છે. તો તમને કંઈક વસ્તુ કોપી કરવી છે તો ઈ વસ્તુને તમે સિલેક્ટ કરો, એની ઉપર કર્સર રાખો, એને ક્લિક કરો, આમાં રાઈટ ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે કોપી. હવે કોપી કરશો એટલે અહીંયા ક્લિક કરશો તમે કોપી, એટલે કોપી ઉપર ક્લિક થશે તો એ વસ્તુ કોપી થઈ જશે. તમે કોઈ બીજા ફોલ્ડરમાં જઈ ત્યાં ક્લિક કરો અને પછી રાઈટ ક્લિક આપશો એટલે પેસ્ટ થઈ જશે. ત્યાં પેસ્ટ આપશો, પેસ્ટ પ્રેસ કરશો, પેસ્ટનું મેનુમાં પ્રેસ કરશો એટલે શું થઈ જશે? પેસ્ટ થઈ જાય, રાઈટ? સો કેટલું ઈઝી થઈ જાય કે ફટાફટ લેફ્ટ ક્લિક કર્યું, રાઈટ ક્લિક કર્યું, કોપી થઈ ગયું, પેસ્ટ થઈ ગયું અને વી હેવ ડન અવર વર્ક. એન્ડ ઇન DOS બેઝ તમારે પહેલા તો એના કમાન્ડ યાદ રાખવા પડે કે હા આમાં આમ કરીને આમ કોપી કરવાનું છે, આમ કરીને પછી આમ પેસ્ટ કરવાનું છે. તો તમારે શું કોપી કરવાનું છે અને શું પેસ્ટ કરવાનું છે એ તમને ભૂલાઈ જાય. સેકન્ડ થિંગ, one can work on only one program at a time. એટલે કોઈ એક જ પ્રોગ્રામમાં એક જ વ્યક્તિ વર્ક કરી શકે. એની સામે વિન્ડોઝ બેઝમાં શું થશે? one can work on multiple windows at a time. એટલે અલગ અલગ મલ્ટિપલ વિન્ડોઝ ઉપર વર્ક કરી શકશે. એટલે કોઈ હું પેઇન્ટ ઉપર વર્ક કરતી હોય, MS પેઇન્ટમાં વર્ક કરું, તો તમે લોકો MS ઓફિસમાં વર્ક કરી શકો, MS વર્ડમાં વર્ક કરી શકો. ઓકે, સો ધીસ વોઝ આર. ફરીથી એકવાર તમે અહીંયા છે આ આપેલું છે ટેબલ, ઈ તમે એકવાર જોઈ લો, રીડ કરો ઈ ટેબલ એન્ડ ધેન આફ્ટર વી આર મૂવિંગ ફર્ધર. સો આ ટેબલ તમે રીડ કર્યું, આ ટેબલ તમને આવડી ગયું, સમજાઈ ગયું. હવે આની છે એક્સરસાઇઝ. આની એક્સરસાઇઝ છે જે તમારે ક્લાસવર્ક બુકમાં લખવાની છે. ઓકે, you have to write the exercise in the classwork book. હવે એક્સરસાઇઝમાં છે write down the step. Okay, do one thing. એક્સરસાઇઝ આપણે ક્લાસવર્ક બુકમાં નથી લખવી, we are directly solving the skill sheet જે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. બટ અહીંયા જે તમે ટેબલ જોયું હતું હમણાં, ઈ ટેબલ તમારે કોપી કરીને ક્લાસવર્ક બુકમાં લખવાનું છે. તો what will be your homework? હોમવર્ક શું રહેશે? write the difference between
doors and windows in classwork in CW book from textbook page number 13. તમારી ટેક્સ્ટબુકના પેજ નંબર 13 માં તમારે ડોર્સ અને વિન્ડોઝનું જે હોમવર્ક છે, ડોર્સ અને વિન્ડોઝનું જે ડિફરન્સ છે એ ટેબલ ફોર્મમાં જેવી રીતે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એવી જ રીતે તમારે ક્લાસવર્ક બુકમાં લખવાનું છે. સો ધીસ ઇઝ યોર હોમવર્ક. યુ હેવ ટુ રાઇટ ધીસ ઇન યોર ક્લાસવર્ક બુક. ઓકે, આ તમારે તમારી ક્લાસવર્ક બુકમાં લખવાનું રહેશે. ઓકે, સો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટડી કર્યું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્કિલ શીટ સ્ટડી કરશું કે આપણે સ્કિલ શીટમાં કઈ વસ્તુ કેવી રીતે લખવાની છે. ઓકે, હવે સ્કિલ શીટમાં કયા ક્વેશ્ચન્સ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. આની એક્સરસાઇઝ બી આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું. ટિલ ધેન, ગુડ બાય. ટેક ગુડ કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે. બાય.